તેલ બનાવી છે આયુર્વેદિક. આ તેલ છે. તેલ આપણે કાજુ, બદામ, પમ્પકિન, સનફ્લાવર જેવા તેલી બિયા હોય એમાંથી તેલ એક્સટ્રેક્ટ કરેલું છે. પિસ્તા છે, હેઝલનટ છે, એની અંદર લાબરું નાખ્યું છે. લાબરું એટલે કુંવરપાઠું, એલોવેરા. પછી લીલો લીમડો, આ લીલો લીમડો સૌથી મોટામાં મોટી ઔષધિ અને આસાનીથી મળી જાય એવો લીમડો. એના પછી આ છે અરીઠા, વાળ માટે બહુ સારા એવા અરીઠા. આ છે આદુ આપણું સૂકું. પછી આ સૂકા આમળા છે, એ આમળા. પછી આની અંદર તલ છે, મેથી છે, કલોંજી છે. આ બધું આપણે આમાં નાખવાનું. ધીમે ધીમે હલાવતું જઈશું આપણે. પછી આ છે ગુલાબની પાંદડી, સૂકવેલી ગુલાબની પાંદડી. એકદમ મીડિયમ ધીમી આંચ ઉપર ધીમે ધીમે એ પકાય છે. આ છે રોઝમેરી. રોઝમેરી તો ખાવાની આવે. આ છે રોઝમેરી, વાળ માટે સૌથી સારામાં સારી રોઝમેરી. એ આપણે આમાં નાખી દઈએ. હવે ધીમે ધીમે આપણે આને ઉકાળતા જઈશું. બધાનું એકદમ રસ જેવું થઈ જશે અને ધીમે ધીમે એ કાચા કરશે એમાં. લગભગ 45 મિનિટ ઉપરથી થઈ ગયું છે. ઓલમોસ્ટ બધી વસ્તુ એક રસ જેવી થઈ ગઈ છે. હવે ઠંડુ થઈ ગયું છે. હવે એની અંદર તેલ દેખાશે.